કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે, જે પછી રાજ્ય સરકારે ખેડૂતો માટે 10,000 કરોડનું રાહત પેકેજની જાહેરાત કરી છે, પરંતુ કોંગ્રેસે સરકારની સહાયને લોલીપોપ ગણાવ્યું છે। વડોદરા ખાતે અમિત ચાવડાએ સરકારને આડે હાથ લેતા જણાવ્યું કે મુખ્યમંત્રી અને મંત્રીઓએ ખેડૂતોના ખેતર જઈને ફોટો સેશન કરાવ્યું, પરંતુ પેકેજના નામે છેતરપિંડી કરી। સરકારે 1 વીઘાએ માત્ર 3,500 આપવાની જાહેરાત કરી છે। અમે નિષ્ણાંતો પાસેથી તપાસ કરતા ખેડૂતોને 1 વીઘાએ 17,000 રૂપિયા નુકસાન થયું છે અને 1 વીઘાએ 50,000 રૂપિયાની આવકની ખેડૂતોને આશા હતી, પરંતુ સંપૂર્ણ પાક નાશ પામ્યો। વીઘે રૂપિયા 50,000ના નુકસાન સામે ખેડૂતોને સરકારનું આ પેકેજ નહીં પરંતુ પડીકું છે। આવી પરિસ્થિતિમાં ખેડૂત આત્મહત્યા ન કરે તો ક્યાં જાય? અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે સરકારના પેકેજ જાહેર કર્યા બાદ પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। આ સરકાર જેને ઐતિહાસિક પેકેજ કહે છે 10,000 કરોડનું, પણ આ કોઈ પેકેજ નહીં પણ પડીકું છે। એ પડીકામાંથી એક ખેડૂતને 1 વીઘે ફક્ત 3,500ની સહાય મળવાની, એટલે 50,000નું નુકસાન અને સહાય મળવાની 3,500 રૂપિયાની। તો ખેડૂત આત્મહત્યા ના કરે તો ક્યાં જાય? દુઃખ સાથે કહેવું પડે કે સરકારે પેકેજ જાહેર કર્યું એ પહેલાં જ આખી આર્થિક પરિસ્થિતિને કારણે, આર્થિક સંકળામણને કારણે, દેવાને કારણે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરી, ઉનામાં ખેડૂતે આત્મહત્યા કરી। ઢોલ વગાડીને પેકેજની જાહેરાતો કર્યા પછી આ 3જો દિવસ છે। આજે રાજકોટ જિલ્લામાં કોટડા સંઘાણીમાં ખેડૂતે આત્મહત્યા કરી, રાજકોટ જિલ્લામાં જસદણમાં ખેડૂતે આત્મહત્યા કરી,